નમસ્કાર, ઉજાસ ટીવીમાં હું પંકજ આપનું સ્વાગત કરું છું. આજના તારીખ 22મી જાન્યુઆરી અને ગુરુવારના અમેરિકાના મુખ્ય સમાચારોની વાત કરીએ તો ગુજરાતીઓની સૌથી વધુ વસ્તી ધરાવતા ન્યૂ જર્સીમાં ગવર્નરના એક નિર્ણયથી સૌ કોઈને ફફડાવી મૂક્યા છે. આ નિર્ણયથી મંદિરો અને હોસ્પિટલમાં રહેતા લોકોની સલામતી તો જળવાઈ રહેશે, સુરક્ષા જળવાઈ રહેશે, પરંતુ તેમની વિગતો સીધી જ ટ્રમ્પ સરકાર સુધી પહોંચી જાય તેવા બિલ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આ નિર્ણયથી ગુજરાતીઓને શું સીધી અસર થશે તેની વિગતે વાત કરીશું. ઉપરાંત જાણીશું કે અમેરિકામાં ટ્રમ્પ સરકારના બીજા કાર્યકાળને 1 વર્ષ પૂર્ણ થઈ ગયું છે, ત્યારે આ 1 વર્ષમાં અમેરિકામાં વસવાટ કરતા ગુજરાતીઓને આ 1 વર્ષમાં શું ફાયદો થયો છે અને શું નુકસાન હવે આગામી સમયમાં થવાનું છે તે વિશે વિગતે જોઈશું. ઉપરાંત વાત કરીશું કે અમેરિકામાં હાલ ઇમિગ્રન્ટ્સને હેરાન કરવામાં આઈસ મિલિટરી કંઈ બાકી રાખતી નથી, ત્યારે આઈસના એજન્ટ જો તમારી કાર રોકાવે અને તમને બહાર નીકળવા કહે ત્યારે તમારે શું બોલવું જોઈએ અને કેવી તૈયારી રાખવી જોઈએ તે અંગે એક અનુભવી વકીલે જે સલાહ આપી છે તે દરેક ગુજરાતીએ જાણવી જોઈએ. આ સલાહનો એક એક શબ્દ કિંમતી છે, જે વિસ્તારથી વાત કરીશું. તો ચાલો તમામ સમાચાર જોઈએ વિસ્તારથી. શું તમે જાણો છો કે અમેરિકાના ન્યૂ જર્સી રાજ્યમાં વસતા 1.5 લાખથી વધુ ગુજરાતીઓના નસીબ પર ગવર્નરના એક હસ્તાક્ષર અને 2 વીટોએ કેવી રહસ્યમય અસર ઊભી કરી છે? એક એવો કાયદો જે તમને હોસ્પિટલ અને મંદિરોમાં સુરક્ષા તો આપે છે, પણ તમારી ખાનગી માહિતીને રક્ષણ આપવામાં નિષ્ફળ રહ્યો છે. શું આ ખરેખર સુરક્ષા છે કે પછી આવનારા ટ્રમ્પ શાસન પહેલાની કોઈ મોટી મુસીબતની પૂર્વ તૈયારી? જાણો આજના આ વિશેષ અહેવાલમાં. ન્યૂ જર્સીના ગવર્નર ફિલ મર્ફીએ તેમના કાર્યકાળના છેલ્લા દિવસે એટલે કે 20 જાન્યુઆરી 2026ના રોજ એક અત્યંત મહત્વપૂર્ણ નિર્ણય લીધો, જેમાં તેમણે સેફ કોમ્યુનિટીઝ એક્ટ પર હસ્તાક્ષર કર્યા, પરંતુ તેમની સાથે જ અન્ય 2 મહત્વના ઇમિગ્રન્ટ રક્ષણ બિલોને પોકેટ વિકટો કરીને ફગાવી દીધા, જેની સીધી અને મિશ્ર અસર આપણા ગુજરાતી સમાજ પર પડવાની છે. ન્યૂ જર્સીમાં લગભગ 20% વસ્તી વિદેશમાં જન્મેલી છે અને તેમાં ભારતીય મૂળના લોકો, ખાસ કરીને ગુજરાતીઓનો મોટો હિસ્સો છે, જેઓ ત્યાં મોટેલ, રિટેલ અને આઈટી જેવા વ્યવસાયોમાં સક્રિય છે. ત્યારે આ સેફ કોમ્યુનિટીઝ એક્ટના હસ્તાક્ષરથી મોટો ફાયદો એ થશે કે હવે શાળાઓ, હોસ્પિટલ, કોર્ટ હાઉસ, પૂજાના સ્થળ એટલે કે મંદિરો અને આશ્રય સ્થાનો જેવી સંવેદનશીલ જગ્યાઓ પર ફેડરલ ઇમિગ્રેશન અધિકારીઓ એટલે કે આઈસની કાર્યવાહી મર્યાદિત બની જશે, જેના કારણે ઇમિગ્રન્ટ્સને આ જગ્યાઓનો ઉપયોગ કરવામાં સુરક્ષાની ભાવના જાગશે અને તેઓ ભય વગર આરોગ્ય, શિક્ષણ અને કાનૂની સેવાઓ મેળવી શકશે. આ કાયદો તાત્કાલિક અમલી બને છે અને એટર્ની જનરલે આગામી 180 દિવસમાં આ અંગેની નવી નીતિઓ ઘડવાની રહેશે, જે ગુજરાતી પરિવારો માટે એક રાહતના સમાચાર કહી શકાય, કારણ કે હવે તેઓ ધાર્મિક સંસ્થાઓ કે શાળાઓમાં જતી વખતે ધરપકડના ડરથી મુક્ત રહી શકશે. પરંતુ સિક્કાની બીજી બાજુ ઘણી જોખમી છે, કારણ કે ગવર્નરે પ્રાઇવસી પ્રોટેક્શન એક્ટને વીટો કરીને નામંજૂર કરી દીધો છે. આ બિલનો હેતુ સરકારી એજન્સીઓને ઇમિગ્રેશન સ્ટેટસ, જન્મસ્થળ અથવા સોશિયલ સિક્યુરિટી નંબર જેવી માહિતી એકત્રિત કરતા રોકવાનો હતો, પરંતુ હવે આ રક્ષણ ન મળવાને કારણે ડેટા લીક થવાનું અને વ્યક્તિગત માહિતીના દુરુપયોગનું જોખમ વધી ગયું છે, જે ખાસ કરીને ટ્રમ્પના બીજા કાર્યકાળમાં ગંભીર સાબિત થઈ શકે છે. આટલું જ નહીં, પરંતુ ઇમિગ્રન્ટ ટ્રસ્ટ ડિટેક્ટિવને કાયદામાં ફેરવવાના બિલને પણ વીટો કરવામાં આવ્યો છે, જે પોલીસ અને આઈસ વચ્ચેના સહયોગને મર્યાદિત કરતું હતું. આ બિલ પસાર ન થવાને કારણે ભવિષ્યમાં એટર્ની જનરલ આ નીતિ બદલી શકે છે, જેનાથી પોલીસ અને ઇમિગ્રન્ટ્સ વચ્ચેનો વિશ્વાસ ડગમગી શકે છે અને દેશ નિકાલ એટલે કે ડિપોર્ટેશનનું જોખમ વધી શકે છે. અધિકારવાદી સંસ્થાઓ જેમ કે ACLUનું કહેવું છે કે આ વીટોને કારણે ઇમિગ્રન્ટ્સ અત્યંત જોખમી સ્થિતિમાં મુકાઈ ગયા છે, ખાસ કરીને જ્યારે
ફેડરલ પ્રશાસન ઇમિગ્રેશન પર કડક વલણ અપનાવી રહ્યું હોય ત્યારે ડેટા પ્રાઇવસીનું રક્ષણ ન મળવું તે ચિંતાનો વિષય છે. ગુજરાતી સમાજ માટે સ્થિતિ એવી છે કે તેમને જાહેર સ્થળોએ સુરક્ષા તો મળી છે, પણ કાગળ પરની તેમની માહિતી હજુ પણ અસુરક્ષિત છે, જેના કારણે ભવિષ્યમાં કાનૂની મુશ્કેલીઓ કે તપાસનો સામનો કરવો પડી શકે છે. આમ ન્યૂ જર્સીના ગુજરાતીઓ માટે આ એક એવો વળાંક છે જ્યાં એક તરફ સુરક્ષાનો અહેસાસ તો છે, બીજી તરફ વ્યાપક રક્ષણના અભાવે અસુરક્ષાની ભાવના પણ જન્મી છે. દોસ્તો, તમારું શું માનવું છે આ કાયદાથી? જરા તમે કોમેન્ટ કરીને જણાવજો. આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં. અમેરિકામાં વસવાટ કરતા લાખો ગુજરાતીઓના સપના પર અત્યારે કેવી તલવાર લટકી રહી છે? એ કેવો ભયાનક વળાંક જ્યાં ડોલરની કમાણી અને સુખ સાહેબીની પાછળ છુપાયેલું છે ડિપોર્ટેશનનું કાળું સત્ય, જ્યાં H-1B વિઝાના નિયમો અને અબજોના વેપાર વચ્ચે ભારતીય પરિવારો માટે અચાનક રાતોની ઊંઘ હરામ થઈ ગઈ છે. શું આ ખરેખર નવો યુગ છે કે પછી ગુજરાતી સમાજ માટે એક જોખમની ઘંટડી? જાણો આજના આ રિપોર્ટમાં. ડોનાલ્ડ ટ્રમ્પના બીજા કાર્યકાળનો પ્રથમ વર્ષ એટલે કે જાન્યુઆરી 2025 થી જાન્યુઆરી 2026 સુધીનો સમયગાળો પૂર્ણ થઈ ચૂક્યો છે અને આ એક વર્ષમાં અમેરિકામાં વસતા ભારતીયો અને ખાસ કરીને આપણા ગુજરાતી સમાજ પર જે અસર પડી છે તેનું જો આપણે લેખાજોખા કરીએ તો પરિસ્થિતિ ખૂબ જ ગંભીર અને રહસ્યમય વળાંકોથી ભરેલી દેખાઈ રહી છે. ટ્રમ્પની ઇમિગ્રેશન પરની કડક નીતિઓને નવા આવનારા અને સ્ટુડન્ટ વિઝા પર રહેતા ગુજરાતીઓ માટે મુશ્કેલીનો પહાડ ઊભો કરી દીધો છે, કારણ કે H-1B વિઝાના નિયમોમાં ધરખમ ફેરફાર અને દેશ નિકાલ એટલે કે ડિપોર્ટેશનના વધારાના કારણે આઈટી, એન્જિનિયરિંગ અને ફાર્મસી ક્ષેત્રના યુવાનોને મોટું આર્થિક અને સામાજિક નુકસાન વેઠવું પડ્યું છે. સૌથી ચોંકાવનારી વાત એ છે કે સપ્ટેમ્બર 2025માં નવી પિટિશન માટે $1 લાખ વન ટાઈમ ફી લાગુ કરવામાં આવી છે અને વિઝા લોટરીને બદલે હવે વેતન આધારિત એટલે કે વેજ બેઝડ વેઇટિંગ સિસ્ટમ અમલમાં આવી છે, જેના કારણે એન્ટ્રી લેવલના યુવા પ્રોફેશનલ્સ અને ગુજરાતી આઈટી ગ્રેજ્યુએટ્સના અમેરિકામાં ટકવાના ચાન્સ 40થી 50% જેટલા ઘટી ગયા છે. આટલું જ નહીં, પરંતુ મિનિમમ વેજમાં વધારો અને ક્લાયન્ટ સાઇટ પરના પ્રતિબંધોને કારણે સરકારી તપાસમાં પણ મોટો ઉછાળો આવ્યો છે. વિદ્યાર્થીઓની વાત કરીએ તો ફોલ 2025ના ઇન્ટેકમાં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યામાં 75%નો તોતિંગ ઘટાડો જોવા મળ્યો અને અંદાજે 8,000થી વધુ વિદ્યાર્થીઓના વિઝા રિવોક કરી દેવામાં આવ્યા, જે એક અત્યંત સનસનીખેજ આંકડો છે. વર્ષ 2025માં અંદાજે 3800 જેટલા ભારતીય નાગરિકોને ડિપોર્ટ કરવામાં આવ્યા, જે અત્યાર સુધીનું સૌથી મોટું ગ્રુપ છે અને ધરપકડના દરોમાં પણ 3 ગણો વધારો થયો છે. ગ્રીન કાર્ડના બેકલોગની વાત કરીએ તો જાન્યુઆરી 2026ના બુલેટિન મુજબ EB-2 અને EB-3 કેટેગરીમાં હજુ પણ 2013ની સાલ ચાલી રહી છે, એટલે કે 10થી 12 વર્ષનો લાંબો વેઇટિંગ પીરિયડ હજુ પણ યથાવત છે અને કોઈ ખાસ સુધારો જોવા મળ્યો નથી, જેનાથી નવા નિમણૂક પામેલા કર્મચારીઓની જોબ ઓફર્સ કેન્સલ થઈ રહી છે. સામાજિક રીતે પણ ભયનો માહોલ છે, કારણ કે અમેરિકામાં એન્ટી ઇન્ડિયન રેટરિક અને હેટ સ્પીચમાં વધારો થયો છે, જેની અસર ટેક્સાસ, ન્યૂ જર્સી અને કેલિફોર્નિયા જેવા ગુજરાતીઓના ગઢ ગણાતા રાજ્યોમાં જોવા મળી રહી છે, જ્યાં મંદિરો અને સાંસ્કૃતિક કાર્યક્રમોને નિશાન બનાવવામાં આવ્યા છે. સોશિયલ મીડિયા મોનિટરિંગને કારણે વિઝા રદ થવાનો ભય પણ સતત સતાવી રહ્યો છે. જો કે આર્થિક રીતે સિક્કાની બીજી બાજુ પણ છે, જ્યાં સ્થાપિત ગુજરાતી બિઝનેસમેન કે જેઓ મોટેલ, રિટેલ કે રિયલ એસ્ટેટના વ્યવસાયમાં છે, તેમને શેર બજારના ઉછાળા અને ટેક્સ કટ્સને કારણે ફાયદો થયો છે, કારણ કે S&P 500માં 15%થી વધુનો ગ્રોથ જોવા મળ્યો અને ગેસના ભાવ પણ નીચે આવ્યા. પરંતુ ઓગસ્ટ 2025માં ભારત પર લાદવામાં આવેલા 50% ટેરિફને કારણે ભારત US ટ્રેડ પર નકારાત્મક અસર પડી છે. ટૂંકમાં કહીએ તો ટ્રમ્પના આ નવા શાસનના નવા સપના લઈને ગયેલા ગુજરાતી
યુવાનો માટે સંઘર્ષ ખૂબ વધ્યો છે, જ્યારે જૂના સ્થાપિત પરિવારો માટે મિશ્ર પ્રતિસાદ છે. અને અત્યારે દરેક ગુજરાતીને અમેરિકામાં લો પ્રોફાઇલ રહીને સાવચેતીપૂર્વક ચાલવાની સલાહ આપવામાં આવી રહી છે. દોસ્તો, ટ્રમ્પ સરકારનું આ એક વર્ષ કેવું રહ્યું તમારા મતે એ કોમેન્ટ કરીને જરૂર લખજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં. શું તમે જાણો છો કે અમેરિકાના રસ્તાઓ પર અત્યારે એક એવો અદૃશ્ય ડર ફરી રહ્યો છે, જ્યાં ઇમિગ્રેશન અધિકારીઓ ગમે ત્યારે તમારી ગાડી રોકી શકે? પણ શું તેમની પાસે ખરેખર એટલી તાકાત છે કે તે તમને બહાર ખેંચી શકે કે તમારો દરવાજો તોડી શકે? એક એવો કાનૂની ભેદ જે કદાચ તમને જેલ જતા બચાવી શકે છે. અને રસ્તા પર થતી આ અથડામણ પાછળ છુપાયેલું છે અમેરિકન બંધારણનું એવું સત્ય, જેની જાણકારી વિના તમારો એક નાનો વિરોધ પણ તમને મોટી મુસીબતમાં મૂકી શકે છે. આજે અત્યંત મહત્વપૂર્ણ અહેવાલમાં આપણે એ બધું જ જાણવાનું છે જે તમારા મનમાં શંકા અને પ્રશ્નો ઊભા કરે છે. અમેરિકામાં હાલના સમયમાં એટલે કે જાન્યુઆરી 2026માં ટ્રમ્પના બીજા કાર્યકાળ દરમિયાન ઇમિગ્રેશન અને કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ એટલે કે આઈસની કાર્યવાહીમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. અને આવા માહોલમાં ન્યૂયોર્કની જાણીતી સ્પાર એન્ડ બર્નસ્ટીનના લો ફર્મના મેનેજિંગ પાર્ટનર અને અનુભવી વકીલ બ્રેડ બર્નસ્ટીને એક વિડીયો દ્વારા ખૂબ જ ચોંકાવનારી સલાહ આપી છે, જે અત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. બર્નસ્ટીન સ્પષ્ટપણે જણાવે છે કે આઈસના એજન્ટો પાસે અમર્યાદિત સત્તા નથી અને તેઓ જજ દ્વારા સહી કરેલા જ્યુડિશિયલ વોરંટ અથવા કોઈ ગંભીર કટોકટી એટલે કે એક્ઝિસ્ટન્ટ સર્કમસ્ટન્સીસ વિના તમને બહાર તમારી કારમાંથી લાવવા માટે દબાણ કરી શકતા નથી કે તમારા ઘરનો દરવાજો ખોલાવી શકતા પણ નથી. અહીં સમજવા જેવી વાત એ છે કે આઈસ પાસે જે વહીવટી વોરંટ એટલે કે એડમિનિસ્ટ્રેટિવ વોરંટ હોય છે તે માત્ર એક અધિકારી દ્વારા જાહેર કરવામાં આવે છે અને તે કાયદેસર રીતે કોઈના ઘરમાં પ્રવેશવા કે બળજબરીથી તલાશી લેવા માટે પૂરતું નથી. વકીલ બર્નસ્ટીનની સૌથી મોટી ચેતવણી એ છે કે રસ્તા પર અધિકારીઓ સાથે લડાઈ ન કરો, કારણ કે કાનૂની લડાઈ હંમેશા કોર્ટમાં લડાય છે, રસ્તા પર નહીં. એટલે તમારે હંમેશા શાંત રહેવું જોઈએ, મૌન ધારણ કરવું જોઈએ અને તરત જ વકીલની માંગણી કરવી જોઈએ. આ અધિકારો અમેરિકાના બંધારણના 4થા સુધારા અને 5મા સુધારા પર આધારિત છે, જે તમામ વ્યક્તિઓને લાગુ પડે છે, પછી ભલે તે અમેરિકાનો નાગરિક હોય કે ન હોય. ACLU અને NIJC જેવી સંસ્થાઓ પણ આ વાતને સમર્થન આપે છે કે જો અધિકારીઓ તમને રોકે તો તમારે ભાગવું જોઈએ નહીં અને ન તો તેમનો વિરોધ કરવો જોઈએ, પરંતુ તમારે તેમને પૂછવું જોઈએ કે શું તમે જવા માટે આઝાદ છો, અને જો તેઓ આ પાડે તો જ ત્યાંથી શાંતિથી નીકળી જવું જોઈએ. તમારી ઇમિગ્રેશન સ્થિતિ વિશે વાત કરવી કે પૂછપરછમાં જવાબ આપવો તે તમારા માટે ફરજિયાત નથી. અને ખાસ કરીને જો તમે અનડોક્યુમેન્ટેડ એટલે કે ગેરકાયદેસર રીતે રહેતા હો તો તમારા કાગળો બતાવવાને બદલે મૌન રહેવું અને વકીલની માંગ કરવી એ સૌથી સુરક્ષિત રસ્તો છે. જો તમારી પાસે કાનૂની દરજ્જો હોય તો તમે તમારા કાગળો બતાવી શકો છો. અધિકારીઓ તમારી પરવાનગી વિના તમારી કાર કે ઘરની તલાશી લઈ શકતા નથી, સિવાય કે તેમની પાસે કોર્ટનું કોઈ વોરંટ હોય. જો પરિસ્થિતિ વણસે અને તમારી ધરપકડ કરવામાં આવે તો પણ તમારે કંઈ પણ સાઇન કર્યા વિના વકીલની જીદ પકડવી જોઈએ, કારણ કે સરકાર તમને મફતમાં વકીલ આપતી નથી, પરંતુ તમને તમારા વકીલ કે કોન્સ્યુલેટને ફોન કરવાની છૂટ જરૂર આપે છે. આઈસીની વેબસાઇટ પર પણ એવો ઉલ્લેખ છે. જો તેમને લાગે કે તમે કાયદાનું ઉલ્લંઘન કર્યું છે તો તેઓ વોરંટ વિના અરેસ્ટ કરી શકે છે, પણ તલાશી માટે વોરંટ જરૂરી છે. જાન્યુઆરી 2026માં મિનેસોટા જેવી આ રાજ્યોમાં વધેલી આ તંગદિલી વચ્ચે વકીલો એવી પણ સલાહ આપે છે કે જો તમે અધિકારીઓને અડચણ ન પહોંચાડો તો તમે આખી ઘટનાને તમારા ફોનમાં રેકોર્ડ પણ કરી શકો છો, જે પાછળથી કોર્ટમાં પુરાવા તરીકે કામ લાગશે. યાદ રાખજો કે જો તમે વિરોધ કરશો કે બળ વાપરશો તો તે તમારા વિરુદ્ધ જશે અને તમારા પર ક્રિમિનલ ચાર્જીસ લાગી શકે છે, જે તમારી ઇમિગ્રેશન ફાઇલને વધુ ખરાબ કરી શકે છે.
ખાસ કરીને ન્યૂ જર્સી જેવા રાજ્યોમાં જ્યાં ઇમિગ્રન્ટ ટ્રસ્ટ ડિટેક્ટિવ જેવા સ્થાનિક કાયદાઓ અમલમાં છે, ત્યાં તમને વધારાની સુરક્ષા મળી શકે છે. પણ સૌથી મહત્વની વાત એ છે કે તમારે તમારા અધિકારો જાણવા જોઈએ અને ગભરાયા વગર તેનો અમલ કરવો જોઈએ. બ્રેડ બર્નસ્ટીને અત્યાર સુધીમાં 1 લાખથી વધુ લોકોને મદદ કરી છે અને તેમના મતે આ સંઘર્ષના સમયમાં કાનૂની જાણકારી જ તમારું સૌથી મોટું હથિયાર છે, જેથી કોઈ પણ જોખમમાં મુકાયા પહેલા હંમેશા એક સારા ઇમિગ્રેશન વકીલની સલાહ લેવી ખૂબ જ જરૂરી છે. દોસ્તો, આ અંગે તમારું શું માનવું છે તે કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં.